શહેર નજીકથી પસાર થતા હાઈવે ઉપર સૌથી સાંકડા બ્રિજ એવા જાંબુઆ બ્રિજ નજીક એક શાકભાજી ભરેલું ટેમ્પો પલટી ખાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે અકસ્માતમાં કોઈ ઈજા થવા પામી ન હતી. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને ક્રેન મારફતે રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરાઈ. શહેર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર જાંબુઆ બ્રિજ અને દેણા ચોકડી નજીક વિશ્વામિત્રી બ્રિજ સાંકડો હોવાને કારણે બ્રિજ નજીક જો અકસ્માત સર્જાય તો કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. વડોદરા શહેર જિલ્લાના આવા 4 જેટલા સાંકડા બ્રિજને પહોળા કરવા વારંવારની રજૂઆતો થઈ હોવા છતાંય કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. સવારના સુમારે એક શાકભાજી ભરીને જઈ રહેલો આઈસર ટેમ્પો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સ્થળ ઉપર જ પલટી ખાઈ ગયો હતો, જેના કારણે એક તરફના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો. સદનસીબે ટેમ્પો ચાલકનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. જ્યારે પોલીસને જાણ થતાં કપુરાઈ પોલીસના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ. સાથે ક્રેનની મદદથી પલટી ગયેલા ટેમ્પોને ખસેડવામાં આવ્યો. આ કામગીરી દરમિયાન એક તરફના માર્ગમાં વાહનોની લાંબી કતાર સર્જાઈ હતી.